95% વિજયભાઈ એવું થાય છે કે જે તિથિએ તમારો જન્મ થયો ને એ તિથિ તમારા અવસાનની તિથિ પણ હોય છે. અચ્છા. હા, જો તમે થોડુંક આ અવશ્ય હર વ્યક્તિ કરી શકે એના આસપાસના લોકોના જન્મની તિથિ લો ને તો તમને થોડો અભ્યાસ કરવા મળશે અને તમને સમજવા મળશે કે કેટલું નાનું નાનું ભગવાને આમ ગોઠવી રાખ્યું છે કે તમે જે તિથિએ જન્મ લો છો ને પહેલાંથી ડિસાઇડ હતું તમારે આ દિવસે જન્મવાનો હતો, તમારો આવો સ્વભાવ, આવું શરીર, હાઈટ આટલી હશે, આંખો આવી હશે, એ બધું ડિસાઇડ હતું. રાજા ભગીરથે એમના પિતૃઓના મોક્ષ માટે ગંગાજીને સ્વર્ગમાંથી ધરતી ઉપર ઉતાર્યા અને ભગીરથ એનું નામ પડ્યું. આજ બી આપણે ગંગાનું એટલી પાવન નદી માન્યા છીએ, એનું પ્રમાણ છે કે એ હતા તો જ એને આટલું કાર્ય કર્યું હશે ને તો જ ગંગાજી ધરતી ઉપર હશે ને એના પ્રમાણ રૂપે આજ બી સાક્ષી પુરાવા માટે ગંગાજી આજ બી હયાત છે અને આજ બી ગંગા કિનારે આપણે એટલા પિતૃ કાર્ય કરીએ છીએ. તો ગરુડ પુરાણની કથા ક્યારેક વાંચીએ તો ખબર પડે 12 દિવસ સુધી આત્માને ત્યાં રહેવાનું છે. આપણા ગઢા એમ કહેતા નેવે બેસે, તો એ 12 દિવસમાં એ સમજશે કે મારા જવાથી અહીંયા કાંઈ બદલાતું નથી. ભગવાન ઇનફ ટાઈમ આપે છે તમને મોહ મૂકવાનો. શરીર છૂટ્યા પછી 12 દિવસનો ટાઈમ છે કે બેટા જોઈ લે હજી કે તું જેના માટે રોતો હતો ને 2 દિવસ રોઈને પછી ખાઈ લે છે બધું, તું ચિંતા કરમાં. બરાબર, એ સમજાવવા માટે કે મારા આવ્યા પહેલાં આ દુનિયા ચાલતી હતી, મારા ગયા પછી આ દુનિયા ચાલશે. અને જો એને સમજાઈ ગયું ને તો એ ક્યારેય નડવાના નથી. એ શું કામ નડશે? તો આશીર્વાદ આપશે. પણ જેની વાસનાઓ ગહેરી છે એ ભટકશે અને એ વાસનાઓ એને હેરાન કરશે. આજની તારીખે વિદેશોમાં સાઉન્ડ થેરાપી કહે છે, અનેક રોગ આનાથી સાજા થાય છે. તો સ્વાભાવિક છે હર એક અવાજ, હર એક વસ્તુ જે મારા કાને અથડાય છે ને એ મારા ઉપર કાંઈક તો પ્રભાવ, સારો અથવા તો ખરાબ, એ પ્રભાવ તો આપે જ છે. તમારા માતા પિતા દુનિયાનું નીચમાં નીચ કામ કરો ને એ તમને ખીજાશે, ઠપકો આપશે, તમને વઢશે, હાથ બી ઉપાડી લે કદાચ જો ઉંમરમાં નાના હો તો, પણ એ તમારા માટે ક્યારેય ખરાબ નહીં વિચારી શકે. કોઈ માવતર એના છોકરાને શ્રાપ ન આપે, મતલબ દિલથી કોઈ બદદુઆ નહીં નીકળે તો તમે ગમે એવા છો, તમે આ જગ્યાએ જઈ શકશો, એની ઓરામાં એના ચરણ સ્પર્શ કરી શકશો. કેમ કે એ તમને જોઈને જ પોઝિટિવ થઈ જાય. માતા પિતાની સામે એના દીકરો કે દીકરી સામે આવે ને એટલે એની અંદર જ પોઝિટિવ તરત આવી જાય, હા મારો દીકરો આવ્યો, તો એના ચરણ સ્પર્શ કરો. ઘણી વખત એવું થાય કે અહીંયા બેસું છું, ગુજરાતમાં છું અને જે વિચાર કરું છું એવો ને એવો વિચાર કોઈ તામિલનાડુમાં બેઠા વ્યક્તિને પણ આવે છે. એ પણ એવું જ કંઈક નવું સર્જન કરવાનો વિચાર કરે છે. બરાબર, તો વિચાર છે ને આમ ભગવાન એક સમય આમ મોતીની જેમ વેરે, જેના જેવા રિસીવર છે ને એવા એ પકડી લે. બરાબર, રામને રામ જેવા ને રાવણને રાવણ જેવા વિચાર. આપણને એવું લાગે છે કે હું કરું છું, મને વિચાર આવ્યો, બરાબર, હકીકતમાં આપણને નથી આવતો. દયા ગરીબી બંદગી ક્ષમતાશીલ સ્વભાવ એસે તે લક્ષણ સાધુ કે કહ ગયે કબીર સદભાવ. મિત્રો, અનેક જગ્યાની માહિતી આપીએ છીએ, સાથે સાથે અનેક એવા સંતો, મહાપુરુષો, લોકોના પ્રશ્નો હોય છે. કારણ કે ડિજિટલ માધ્યમ છે, સોશિયલ મીડિયાના માધ્યમની સાથે અનેક માધ્યમોમાં કોઈ પણ સંતની માહિતી રજૂ કરીએ, એમની સાથેનો એક સત્સંગ રજૂ કરીએ તો લોકોના મનમાં એ અનેક પ્રશ્નો જાગતા હોય છે અને એ બીજી વખત કોઈ સાધુ સાથે, સંતો સાથે સંવાદ કરીએ ને ત્યારે લોકોના પ્રશ્નો જે કંઈ હોય છે તે પ્રશ્નોના નિરાકરણ માટે, તે પ્રશ્નોનો જવાબ, કારણ કે ક્યારેય બધું જગત છે એક રીતે વિચારોની સાથે જોડાયેલું છે. એકના મનમાં પ્રશ્ન ઉઠે તો બીજા અનેક લોકોના પ્રશ્નો હોય છે. ઠીક છે કે માધ્યમની અંદર અમુક લોકો પ્રશ્ન કરતા હોય છે, પણ એક વ્યક્તિનો પ્રશ્ન નથી હોતો, અનેક લોકોનો પ્રશ્ન હોય છે. તો આવી રીતે અવારનવાર એવા કોઈ મહાપુરુષ, કોઈ વિદ્વાન સાથે, સાધુ સંતો સાથે અનેક સત્સંગ કરતા હોય છે. અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ નિહાળી શકો છો કે સુખપુર, બાબરા નજીક સુખપુર આવેલું છે ને ત્યાં આદેશ આશ્રમ અને ત્યાંના મહંત યોગીની શ્રી મહેશ્વરીનાથજી આજે ફરીવાર તીરથ દર્શન કાર્યક્રમના આ સત્સંગની અંદર આપણી સાથે જોડાયેલા છે. બાપુ, ખૂબ ખૂબ સ્વાગત છે. આદેશ. 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 કોટી કોટી વંદન આપના ચરણોમાં. અને બાપુ, લોકોના પ્રશ્નો ક્યારેક એવું બનતું હોય કે તમારા મારા માટે પ્રશ્નો સહજ હોય છે, સામાન્ય, પણ અહીંયા તો કહે ને કે તમામ પ્રકારના લોકો, તમામ પ્રકારનો વર્ગ એટલે અહીંયા વર્ગની વ્યાખ્યા એ રીતે હું આપું છું કે 7, 8, 10 વર્ષથી લઈ અને મોટી ઉંમરના બુઝુર્ગ સુધીનો વર્ગ હોય. નાના હોય, નાની ઉંમરના, તો એવો સામાન્ય પ્રશ્ન હોય, આપણા માટે કોમન હોય, પણ એના માટે કુતૂહલ જન્માવે એવો પ્રશ્ન હોય, એના માટે વિશાળ અર્થની અંદર પ્રશ્ન હોય.
સાધુની પ્રથમ તો વ્યાખ્યા હું આપતો એ કાર્યક્રમમાં કે સાધુ ખરેખર કહેશું કોને? અમે મીડિયાની ભાષામાં અલગ સાધુની વ્યાખ્યા આપે કે ભક્તિને માર્ગે લઈ જઈ દેખાડે ભગવંત, માળાના મણકા ફેરવતી આંગળીઓ શું જપે, અને એ જ અલગથી એમને સહેજે બીજું કાંઈ ન ખપે. હેત નિતરતા જેને હૈયે હોય હરપળ વસંત, એનું જ નામ સંત. બીજું, બહારની સાથે હોય ભીતરનો એક જ ભગવો રંગ, અને પ્રગટાવે અંદર અજવાળા, એ જ ખરો સત્સંગ. ન કેવળ મંદિરના, એ તો મનના હોય મહંત, એનું જ નામ સંત. આ કોમળ ભાષાની અંદર અમે સંતોની વ્યાખ્યા આપી છે. જોકે સાહિત્યની ભાષામાં વચ્ચે વચ્ચે વાત કરતો રહે, એ પાછી વ્યાખ્યા થોડીક ઉપર છે, પણ એ આપણે એ હરોળમાં જશું ત્યારે એ વ્યાખ્યા આપશું. પણ બાપુ અમુક સહજ લોકો કોમેન્ટ મારફત, ફોન મારફત જે પ્રશ્ન કરતા હોય, મેં વાત કરી કે એક વિવેકાનંદનું એક પુસ્તક છે, આખો એમનો છે ને ટાઇટલ કે શીર્ષક કહીએ છે કે સમગ્ર જગત વિચારોની સમષ્ટિ માત્ર છે. એક પ્રથમ એક દ્રષ્ટાંત આપું. મેં કોઈ પણ સારા કાર્ય કરે ને, શું કર્મ કહે છે જેને, સારું કાર્ય કરવા પ્રેરાય એટલે હું વિચાર કરું કે આ કર્મ કરું અને હું કરું. કોઈ ઇન્ટરવ્યૂ કોઈ વ્યક્તિનું કરું એટલે અનેક લોકોની કોમેન્ટ આવે કે આ તો હું 2 મહિનાથી વિચારતો હતો કે આ બાપુનું કે આ સાધુનું આ કલાકારનું ઇન્ટરવ્યૂ થવું જોઈએ, અને તમે મૂક્યું. મને વિચાર આપ્યો તો કોઈ વ્યક્તિએ કીધું નથી, પણ ક્યારેક ઓચિંતાનો રાત્રે વિચાર આવતો હોય તો સવારે ઉઠીએ ને ત્યારે વિચાર આવે કે આ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ કર્યા જેવું, લાખો લોકો જુએ. એનો અર્થ એ કે આખા વિચારો ભેગા થઈને એક જગ્યાએ ક્યાંક ભેગા થાય છે. બીજું, નેગેટિવિટીમાં જોઈએ, કોઈ પણ ચોર હોય, ચોરી કરે એટલે એની ટોળકી મોટી હોય, કોઈ પણ ચોરી કરવાની ટોળકી હોય, ધાડ પાડું કે એનું એ કોઈ જાહેરાત નથી કરતા, પણ એ પાનના ગલ્લે કે ચા પીવા ભેગા થાય એટલે એ લાઈનનો વ્યક્તિ સાથે એનું જોડાણ તાત્કાલિક થાય. જો નેગેટિવિટીમાં નબળું કામ કરવું તો એનો એક વિચાર એક સાથે ભેગો થઈ જાય ને આખી એની ટીમ બની જાય. બાકી એ જાહેરાત તો કરવા નથી જતા. તો વિવેકાનંદનું આ વાક્ય મારે વિશાળ અર્થની અંદર સમજવું છે કે સમગ્ર જગત વિચારોની સમષ્ટિ એકમાત્ર છે. ખરું, વાત સતવચન છે અને વિશાળ અર્થ જ છે એનો, તો ટૂંકાણમાં સમજાવવો એ અઘરો થશે. એક લાઈનમાં કહું તો આ આખું બ્રહ્માંડ એક જ શ્વાસ લે છે, સજીવ નિર્જીવ. તો એ અર્થમાં આપણે બધા શ્વાસથી જોડાયેલા છીએ, જે હવા આપણે ગ્રહણ કરીએ છીએ અને જેનાથી જીવે છે. તો એવી જ રીતના વિચારોનું પણ એક આખું જગત છે, જેને આપણા ઋષિમુનિઓ ઉર્જા કહેતા. જે સતત વિચારો છો ને, એવું તમે બ્રહ્માંડમાં ઉર્જાને છોડો છો. તમારા બોડીમાંથી એવા વાઇબ્રેશન્સ સતત બહાર નીકળે છે. તો અમુક માણસો ભેગા તમને કોઈ ઓળખાણ નથી, પણ બેઠા તો તમને એમ થયું નહીં મજા આવે છે. પછી કોઈ લોકો છે જેને તમને કંઈ હેરાનગતિ કરી નથી, તકલીફ આપી નથી, પણ એની આસપાસ તમે હોવ તો તમને એમ થાય કે અહીંયાથી જલ્દી હવે દૂર વયું જવું છે. આ શું છે? ઓરા છે. જેવો જેનો વિચાર ને એવી એની ઉર્જા આસપાસ ક્રિએટ થાય છે. આપણે બધા એકબીજાની ઓરામાં અવારનવાર પ્રવેશીએ છીએ. કોઈ સારી જગ્યામાં ગયા તો એ જગ્યાની ઓરામાં પ્રવેશ કર્યા, કોઈ સારા સંતની પાસે બેઠા, ગુરુજનોની પાસે બેઠા તો એમની ઓરામાં પ્રવેશ કરીએ, માતા પિતાની પાસે બેઠા તો એમની ઓરામાં પ્રવેશ કર્યા. આ બધાની ઓરા છે ને તમારા માટે હંમેશા પોઝિટિવ હોય, એટલે આપણે ત્યાં ચરણ સ્પર્શ 3 વ્યક્તિઓના કયા છે. બાકી નમન, વંદન, રિસ્પેક્ટ આપવા માટે ઘણા આપણે ત્યાં ફોર્મ્યુલા છે કે ભાઈ આપણાથી ઉંમરમાં નાનું છે ને તો હાથ જોડીને વંદન કરી દો. ઉંમરમાં મોટું છે પણ તમારા ગુરુ નથી, તમારા બ્લડ લાઇનમાં તમારા વડીલ નથી, બરાબર, અને ભગવાન નથી, આ 3 નથી તો હાથ જોડો, માથું ઝુકાવો અને આને કહેવાય નમન કરી દો. રિસ્પેક્ટ જ છે. પણ સ્પર્શ કોનો? ચરણ સ્પર્શ 3 વ્યક્તિઓનો. ભગવાન, એનાય ચરણ સ્પર્શ કરવા, મૂર્તિ જ હોય તો મૂર્તિનાય ચરણ સ્પર્શ કરવા. શું કામ? આ 2 હાથની હથેળી અને બંને પગના તળિયા, આ તમારી ઓરા છે ને આમાંથી સતત રિલીઝ થાય છે. એટલે આપણે જ્યારે ભગવાનનો ફોટો જોઈએ તો એક હાથ આશીર્વાદ આપે છે ને એમાંથી આપણે આમ પ્રકાશ નીકળતો દેખાડીએ છીએ. એમના માથા ઉપર એક આમ ચક્ર સૂર્ય જેવું ફરતું હોય છે, એ એમની ઓરા દર્શાવવા માટે. આમ તો જોઈ નથી શકાતું, પણ આવું હોય છે, એ સમજાવવા માટે એ પ્રતીક છે. તો એવું જ બધાનું હોય. મનુષ્ય દેહ લઈને જ ભગવાન તો આવ્યા હતા ને, તો એવું આપણું પણ છે. હવે તમે કોઈ પણ વ્યક્તિનો જ્યારે સ્પર્શ કરો છો ને ત્યારે તમે એની ઓરા ગ્રહણ કરો છો. તો આપણે કોના ચરણ સ્પર્શ કર્યા? ભગવાનના. હર હાલમાં સ્વીકારે છે.
ચોર ચોરી કરતો હોય ને તો એ ભગવાનના મંદિરે તો જઈ શકે છે, છૂટ છે. અને એને એ જ દ્રષ્ટિથી જોવે જેવી દ્રષ્ટિથી કોઈ સત્કર્મી વ્યક્તિને જોતો હશે ને એ જ. એની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ નથી, એટલે એની ઓરા 24/7 પોઝિટિવ છે. પછી તમારા માતા પિતા, દુનિયાનું નીચમાં નીચ કામ કરો ને એ તમને ખીજાશે, ઠપકો આપશે, તમને વઢશે, હાથ બી ઉપાડી લે કદાચ જો ઉંમરમાં નાના હો તો, પણ એ તમારા માટે ક્યારેય ખરાબ નહીં વિચારી શકે. કોઈ માવતર એના છોકરાને શ્રાપ ન આપે, મતલબ દિલથી કોઈ બદદુવા નહીં નીકળે તો તમે ગમે એવા છો, તમે આ જગ્યાએ જઈ શકશો, એની ઓરામાં એના ચરણ સ્પર્શ કરી શકશો. કેમ કેમ કે એ તમને જોઈને જ પોઝિટિવ થઈ જાય. માતા પિતાની સામે એનો દીકરો કે દીકરી સામે આવે ને એટલે એની અંદર જ પોઝિટિવ તરત આવી જાય, હા મારો દીકરો આવ્યો, તો એના ચરણ સ્પર્શ કરો. ગુરુના ચરણ સ્પર્શ કરો. ગુરુ પણ એ વ્યક્તિ છે કે તમે કંઈ પણ છો સમાજ માટે, દુનિયામાં, અને જે કરો છો કદાચ આખી દુનિયા તમને નહીં સ્વીકારે ને તો એક સંત સ્વીકારશે. એ તમારા માટે 24/7 પોઝિટિવ ઓરા છે. તો આના જ ચરણને સ્પર્શ કરવાનો. શું થશે? આ બે હાથથી મેં મારા ગુરુજીના, ભગવાનના, મારા માતા પિતાના ચરણના જે અંગૂઠા છે ને એને નીચેથી સ્પર્શ કર્યા. એ શું કરશે? માથે હાથ મૂકશે, અથવા તો ભલે સ્પર્શ નથી કરતા તો માથા ઉપર આવી રીતે હાથ રાખશે. જેમ ઘડિયાળની અંદર સેલ ફિટ થાય ને એમ હું એની ઓરામાં હું ફિટ થઈ ગઈ. મને પોઝિટિવિટીથી તરત ચાર્જ કરી દેશે. અને એટલે જ આ 3 જગ્યાએ ચરણ સ્પર્શ કરવાના. બાકી બધાને પ્રણામ કરો, વંદન કરો, અને બહુ રિસ્પેક્ટફુલ છે તો દંડવત કરો, પણ સ્પર્શ નહીં. આ શું કામ છે? કેમ કે આપણા ઋષિ મુનિઓ, આપણા વડીલો આ ઓરાને, આ ઉર્જાને સમજતા. ઘણી વખત એવું થાય કે અહીંયા બેસું છું, ગુજરાતમાં છું, અને જે વિચાર કરું છું એવો ને એવો વિચાર કોઈ તામિલનાડુમાં બેઠા વ્યક્તિને પણ આવે છે. એ પણ એવું જ કંઈક નવું સર્જન કરવાનો વિચાર કરે છે, બરાબર? તો વિચાર છે ને આમ ભગવાન એક સમય આમ મોતીની જેમ વેરે, જેના જેવા રિસીવર છે ને એવા એ પકડી લે, બરાબર? રામને રામ જેવા ને રાવણને રાવણ જેવા વિચાર. આપણને એવું લાગે છે કે હું કરું છું, મને વિચાર આવ્યો, બરાબર? હકીકતમાં આપણને નથી આવતો. જે સમયે જે વ્યક્તિ જન્મો ને એ એવું રિસીવર લઈને જન્મો છે. કેમ કે એ બ્રહ્માંડમાં, સૌર્યમંડળમાં જે ગ્રહ જ્યારે હતો ને એવી ઉર્જા તમારું શરીર જ્યારે માના ગર્ભમાંથી બહાર આવ્યું. માણસ છોડો, કોઈ બોલપેન બની ને કારખાનામાં, કોઈ વાહન બન્યું, કોઈ ચીજ વસ્તુ બની, જેવા મુહૂર્તમાં બની હશે ને એવું એનું રિઝલ્ટ તમને મળે છે. શું કામ? એ એવી ઉર્જા ગ્રહણ કરે છે. તો હું જો જન્મી એ સમયે મંગળ એ દશામાં હતો, બ્રહ્માંડમાં એ સ્થાને હતો જ્યારે હું જન્મી ત્યારે, તો મંગળ મને નથી નડતો, પણ હું એ ઉર્જા જાજી રિસીવ કરીશ. મારું બોડી એ રીતનું છે એટલા માટે. તો એ પણ મને વિચારો માટે, જેમ કે એક માંગલિક વ્યક્તિ હોય ને જેને મંગળ ઊંચનો છે ને તો એના વિચાર ઉગ્ર હોય, એ સહજ છે, એનો વાક છે કે એની પ્રયત્નપૂર્વક એની એટલો ક્રોધ કરવો જેવું છે નહીં, પણ એ જલ્દીથી અગ્રેસિવ થઈ જશે. કેમ કેમ કે એનું રિસીવર ભગવાને એવું બનાવ્યું છે. શનિવાળો વ્યક્તિ ઠંડો જ હોય, એ ઝડપી ન થઈ શકે, તમે ગમે ખારા થાવ દોડીને કાંઈ કામ ન કરી શકે, એ નિરાતે જ કરશે. કેમ? એનું રિસીવર એવું છે, એ સમયે જન્મ છે. તો આવી રીતે બધું બ્રહ્માંડ છે ને, જેમ ગાયનું એક વાછડું જન્મે ને એની ફરતે એક ઓર હોય ને જાળી, એની અંદર એ સુરક્ષિત છે, એમ આ આખા બ્રહ્માંડની અંદર એક આખી ઓર છે, એમાં આપણે બધા સુરક્ષિત છીએ. અને એટલે જ આપણે એક જેવા વિચારોથી જોડાયેલા છીએ, એક શ્વાસથી જોડાયેલા છીએ. અને એટલે જે સાધુ, મુનિ, ઋષિ, સંત એ અવસ્થા સુધી પહોંચ્યા ને એને એમ કીધું હું અણુ અણુમાં એને જોઉં છું, એના સિવાય, ઈશ્વર સિવાય મને ક્યાંય બીજું કાંઈ દેખાતું નથી. આનું કારણ જ એટલું છે કે એને એ સમજાઈ ગયું. જ્યારે હું હટી ગયો ને તો બધે ખબર પડે તું હી તું, તું હી તું, તું હી તું. તો જે મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણએ દુર્યોધનને યુદ્ધથી રોકવાના પ્રયત્નો તો કરેલા જ છે ને. એવું નહોતું પાંડવો વિશેષ વાલા, ઈશ્વર માટે તો બધા સમાન, બરાબર? પણ એને યુદ્ધ જોતું હતું ને તો એને આપ્યું, તથાસ્તુ, બરાબર? તો બધાનું સાંભળે છે, બધાને એક વિચારથી જોડે છે, પણ જેના જેવા રિસીવર છે ને એવા એ પકડે છે. બ્રહ્માંડમાં સતત બધી ઉર્જાઓ તો ફરે જ છે ને, જેવું જેનું રિસીવર છે ને એવું એ કેચ કરી લે છે. અને એટલે જેના વિચાર મળતા હોય, મતલબ રિસીવર જેના હરખા હોય ને એને એકબીજારે ફાવી જાય. જેના રિસીવર એકબીજારે મેચ નથી થતા ને એ લોકોને એકબીજારે જામતું નથી, વિચાર નથી મળતા. કદાચ એવું હોય કે એક જ ઘરમાં પિતા અને પુત્રના નથી મળતા, કેમ? રિસીવર નોખા નોખા છે બેયના. તો એમાં વ્યક્તિ દોષ નથી. જ્યારે આપણે આ સમજી જાય ને કે ભાઈ વ્યક્તિ આવો છે એવું નથી, મતલબ ત્યારે તમને રાવણ એ ખરાબ નહીં લાગે, દુર્યોધન એ ખરાબ નહીં લાગે. અને ભગવાને તો એને સમજાવવાના એવા જ પ્રયત્ન કર્યા હતા. અને એને જે માંગ્યું છે, આપણે ગ્રંથો વાંચો, દાનવોને ભગવાને આશીર્વાદ આપ્યા છે
જે એને જોતું હતું, જે વરદાન જોતું હતું એને આપ્યા જ છે. તો ઈશ્વર બધા માટે સમાન છે. આપણું રિસીવર કેવું છે, કેવું ગ્રહણ કરે છે, એના ઉપર આધાર છે. મતલબ એ સંદર્ભમાં એક બીજો મુદ્દો, અમે આ લોક સંગીતના કાર્યક્રમ કહીએ છીએ આપણે, કોઈ પણ સંગીતમાં જેને સંગીતમાં રસ છે તે ક્યારેક એવું બનતું હોય કે સાંજે 7-8 વાગ્યા સુધી અનેક ટેન્શનમાં માણસ ઘેરાયેલો, જો આ દરરોજ બનતું હોય છે. લોકો કહેતા હોય છે કે એને રસનો વિષય હોય ન હોય, પણ ત્યારે ક્યારેક એવું બને ત્યાં મહાપુરુષોની હાજરી નથી, સંતોની હાજરી નથી, ભજન અને ભગવાન પણ ન હોય એવું બને ત્યાં, છતાં પણ આ સંગીત શરૂ થાય ને એટલે ઓલું આઉટ થઈ જાય. જેને કોન્શિયસ માઇન્ડનો એક વિષય છે, જો કે કોન્શિયસ માઇન્ડ ઉપર વિચારીએ તો એ વસ્તુ અલગ છે. ત્યારે રાત્રિને 12-1 વાગ્યા સુધી સંગીત ચાલુ હોય, પેલું બધું ભૂલાઈ જાય અને પોઝિટિવિટી ને ત્યાંથી બહાર નીકળે એટલે ઓહો પેલાનું શું થાય, કામ બાકી છે. હા, પછી પાછા પડી એટલે એ સમય સુધી દબાવી દે વસ્તુ આખી, ટૂંકમાં ટેન્શન વાળા તમામ વિચારો દબાવી દે. એ સંગીતનો પ્રભાવ કે શું આપણે કોન્શિયસ માઇન્ડ ઉપર અસર થતી હશે કે સાયન્સ છે એક પ્રકારનું? એક રીતે વિજ્ઞાન છે, વિજ્ઞાન. હું એ વાતથી સહમત છું. નાદ બ્રહ્મ છે એવું આપણું શાસ્ત્રોને આપણા વેદો પણ કહે છે. નાદ બ્રહ્મની ઉપાસના છે. તો હર એક સાઉન્ડ છે ને એ એક જાતનું વાઇબ્રેશન ક્રિએટ કરે છે. હું મંત્ર બોલું તો પણ એક ઝંઝણાટી અંદર ક્યાંક તો થાય જ છે. એનાથી જ મને પોઝિટિવિટી મળે છે. અને જેવું સંગીત સંભળાય છે ને એવા 10 નાદ આપણા શરીરમાં પણ છે. એ 10 નાદ બહાર તમે જે સંગીત સાંભળો છો ને એનાથી કાંઈક ને કાંઈક પ્રભાવિત થાય છે. ને એટલે એના પ્રભાવમાં આવતા તમે થોડી વાર માટે બધું જ ભૂલી જશો, શૂન્ય થઈ જશે માઇન્ડ, મતલબ વિચારોથી પણ મુક્ત. એ સમયે કોઈ વિચાર નથી આવતા. તો જે ધ્યાન માર્ગીઓ ધ્યાન કરતા, મંત્રના માર્ગે ઉપાસના કરતા સાધકો સાધના કરતી સમયે જે શૂન્ય અવસ્થામાં આવે ને એ જ સંગીતના, અને આપણે ત્યાં સંતો થઈ ગયા ને ઘણા બધા, નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા સંગીતથી ઈશ્વર પામ્યા છે ને. મીરા વિશે તો એવું કહી શકું, નાચીને ઈશ્વર પામ્યા છે. પગમાં ઘૂંઘરું બાંધીને ઈશ્વર માટે નૃત્ય કર્યું છે અને ઈશ્વર એને મળ્યો જ છે. અને એટલે આપણે ત્યાં એક ઈશ્વર છે ને નટરાજ નામ આપે છે. તો જેટલી પણ આપણી પારંપરિક પદ્ધતિઓ છે ને એ નૃત્યની હોય તો પણ અને સંગીતની હોય તો પણ એ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ હતો. અને એટલે જ એને સંગીત સાધના, નૃત્ય સાધના આ શબ્દ વાપરવામાં આવતા. તો તમારા જે નાદ બ્રહ્મ છે ને એની ઉપર ગહેરો પ્રભાવ પાડે છે હર જાતનું સંગીત. જેવું એ રિધમ, અલગ અલગ રાગ છે, અલગ અલગ સમય છે, વગાડવાના સમય પણ છે કે ભાઈ તમારે રાગ દરબારી કાંડા વગાડવાનો છે, રાત્રે 12 વાગ્યા પછી જ થાય. રાગ આરાધી રાત્રિના સમયે જ વાગશે, એ દિવસને નહીં વગાડવાનો. તો આ જે રાત્રિના રાગ છે ને, દરબારમાં પહેલા રાજા રજવાડાઓમાં એની પાસે ટીવી નહોતું, તો તાનસેન સંગીત વગાડતો અને રાજા એનું ટેન્શન જ તો ભૂલતો. દરબારી કાંડા ટેન્શન ફ્રી થવા માટેનો રાગ છે. તો એ ખાલી સિતાર ઉપર વગાડશે, રાજા સાંભળશે અને રિલેક્સ થઈ જશે. તો એ રિલેક્સેશન માટે જ તો હતું. આજની તારીખે વિદેશોમાં સાઉન્ડ થેરાપી કહે છે, અનેક રોગ આનાથી સાજા થાય છે. તો સ્વાભાવિક છે હર એક અવાજ, હર એક વસ્તુ જે મારા કાને અથડાય છે ને એ મારા ઉપર કાંઈક તો પ્રભાવ, સારો અથવા તો ખરાબ, એ પ્રભાવ તો આપે જ છે. અને બીજું જન્મ કુંડળી આપણે કહીએ છીએ, આપણે જ્યોતિષ વિજ્ઞાન પણ કહી શકાય. એના ઉપર સમગ્ર જીવન એના ઉપર હોય છે. માની લો કે જન્મ થાય બાળકનો એટલે જન્મ કુંડળી છે એમાં કંઈ ફેરફાર નથી થતો. ક્યારેક એવું બનતું હોય છે કે અમુક વર્ષો સુધી પરફેક્ટ હોય એમ, માની લો કે 20 વર્ષ સુધી જન્મ કુંડળી ઉપર 20 વર્ષથી ક્યારેક ફેરફાર થતો હોય. જન્મ કુંડળીની દશા એક બાજુ હોય ને આની દશા એક બાજુ. ક્યારેક એવું બનતું હોય ઘણા વ્યક્તિના જીવનમાં 70-80 વર્ષે પણ જન્મ કુંડળી પરફેક્ટ કટ હાલતું હોય, આ કામ આપતી હોય. ક્યારેક એનાથી આખું ઉલટું હોય. એટલે કર્મો ઉપર જતું હશે, બધી સમજદાર થાય પછી એના સારા કર્મો હોય તો એ પ્રમાણે એનું ક્રમશ કામ કરતા હશે. એના કર્મો, એના ભાગ્ય, કિસ્મત એ પ્રમાણે ભાગ્ય લખાતું જતું હશે કે શું હશે? બંને વાત એક જ છે વિજયભાઈ. મેં જેમ આગળ કીધું કે જે સમયે જન્મા ને એવું તમારું બોડી રિસીવર બની ગયું ઉર્જા લેવા માટે. તો તમે એ જ સમયે શું કામ જન્મા છો? તમારા પાછળના કર્મ જ રીતે હતા, એટલે તમને એ જ સમયે જન્મ આપવામાં આવ્યો છે કે તમારી સ્વભાવ નક્કી થઈ ગયો તમારા જન્મ સમયથી, તમારી આયુષ્ય નક્કી થઈ ગઈ તમારા જન્મના સમયથી, તમારી બીમારી નક્કી થઈ ગઈ કે તમને વધુ પડતા પેટને લગતા રોગો થવાના છે કે સાંધાને લગતા, શરીરના સ્નાયુને લગતા, એ પણ ત્યારે જ નક્કી થઈ ગયું. કેમ? પાછલા કર્મોને આધારે તો તમને એ સમયે જન્મ મળ્યો છે. અત્યારે
મોડર્ન ટેકનોલોજી ઇસ્તેમાલ કરીને એમ થાય છે કે ભાઈ નહીં, આ તારીખનો યોગ સારો છે ને, મારી પાસે લોકો આવે, સારું જે કુંડળી પહેલાં બનાવી લે છે અને પછી સિઝેરિયન કરીને બાળક એ સમયે જન્મે ને એના માટેના પ્રયત્ન કરે છે કે ભાઈ સારા યોગમાં અમારું બાળક જન્મે. પણ એનાથી ભાગ્ય બદલાતું નથી, કેમ કે એ કૃત્રિમ છે, પ્રાકૃતિક નથી. પ્રાકૃતિકનો મતલબ છે તમારું ભાગ્ય. તમે જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ને એ સમયે તમારું બ્રહ્માંડમાં પહેલો શ્વાસ લેવાનો સમય નિશ્ચિત હતો અને એટલે જ તમે એ સમયે જન્મ લીધો છે, એ દિવસે એટલે જ જન્મ લીધો છે. તિથિ નિત્યા એવું કહેવાય. 16 અંજવાળાની 15 અને 15 અંધારાની, એમ 15 તિથિ અને એક માત્ર સુંદરી 16 શી, બરાબર. તો એ 15 દિવસની 15 એક એક માતાજી છે, એને કહેવાય નિત્ય દેવીઓ. તમે જે આપણે બધા મૃત્યુ પછી તો તિથિ મનાવે, મૃત્યુ પછી ભાઈ જે તિથિ એમનું અવસાન થતું હોય ને એ દિવસે બાળકો જન્માડે, એ કુટુંબ આખું ભેગું થઈને ભોજન સાથે લે. મૃત્યુ તિથિ જીવનભર આપણે જન્મની તિથિનો કોઈ ઉપયોગ જ નથી કરતા. જે દિવસે તમે જન્મા ને એ દિવસે એ તિથિના કોઈ એક દેવી હતા જેને તમને જીવનભર પ્રભાવ આપ્યો છે, પણ આપણને ખબર નથી. બર્થ ડે મનાવે તારીખ પ્રમાણે, હકીકતમાં એ તિથિ પ્રમાણે ઉજવવો જોઈએ. મૃત્યુ પછીની તિથિ કોઈ બીજા ઉજવે એનાથી આપણને કઈ ફાયદો નથી થવાનો. જીવતા જીવત તમારો જન્મની જે તિથિ છે ને એ બહુ મહત્વની છે. અને મારો અભ્યાસ અને ઓબ્ઝર્વેશન 95% વિજયભાઈ એવું થાય છે કે જે તિથિએ તમારો જન્મ થયો ને એ તિથિ તમારા અવસાનની તિથિ પણ હોય છે. અચ્છા. હા, જો તમે થોડુંક આ અવશ્ય હર વ્યક્તિ કરી શકે એના આસપાસના લોકોના જન્મની તિથિ લો ને તો તમને થોડો અભ્યાસ કરવા મળશે અને તમને સમજવા મળશે કે કેટલું નાનું નાનું ભગવાને ગોઠવી રાખ્યું છે કે તમે જે તિથિએ જન્મ લો છો ને પહેલાંથી ડિસાઇડેડ હતું તમારે આ દિવસે જન્મવાનું હતું. તમારો આવો સ્વભાવ, આવું શરીર, હાઈટ આટલી હશે, આંખો આવી હશે, એ બધું ડિસાઇડ હતું. આંખો હશે કે નહીં. કેટલા લોકો જન્મથી તકલીફો સાથે જન્મે છે ને તો એના ભાગ્ય એ હતા ને એટલે એ દિવસે અને એ રીતે એનો જન્મ થયો છે. અચ્છા. તો બંને વસ્તુ એકબીજા સાથે જોડાયેલી જ છે કે ખાલી જન્માક્ષર બધું નથી મનુષ્યો માટે. શું કામ? મારા પાછલા કર્મોના આધારે મારો આ તારીખે આ તિથિના આ સમયે જન્મ થયો, મારું ભાગ્ય એ હતું, બરાબર. પણ હું મનુષ્ય છું તો હું કર્મથી એને બદલી શકીશ, એની મારી પાસે સ્વતંત્રતા છે, બીજા પશુઓ પાસે નથી. એને તો જે એના ભાગ્યમાં છે ને એ ચૂપચાપ ભોગવવાનું છે, આયુષ્ય પૂરું કરવાનું છે અને જતું રહેવાનું છે. મનુષ્ય તરીકે મારી પાસે એ છે કે હું મારા કર્મ કાપી શકું, નવા સત્કર્મ કરી શકું અને મારું ભાગ્ય બદલી શકું. એ સ્વતંત્રતા છે. એટલે ત્યાં આપણે જે જોઈએ છે કે ભાઈ એક જ સમયે બે વ્યક્તિ જન્મ્યા છે તો બેની કુંડળી કાઢો તો હરખી જ નીકળે ને. એક સમયે જ જન્મ્યા તો છતાંય બેના જીવન અલગ અલગ હોય છે. એ એટલા માટે કે પાછલા કર્મ પણ એ રીતે કરીને આવ્યા હતા અને એકે કદાચ પ્રયત્ન કર્યા પોતાની દિનચર્યામાં. મંગળવાળો વ્યક્તિ ખાલી સવાર ઉઠીને પોતાની પથારી હાથે હંકેલે એટલે એનું મંગળ સારું રહે, બરાબર. તો એની કદાચ અજાણતા, એને ખબર નહીં હોય, પણ એક વ્યક્તિની અજાણતા જેવી આદત બની ગઈ છે. કોઈને એવું છે કે ભાઈ ચણ નાખવી છે, એને નથી ખબર મન કયો ગ્રહ નડે છે, પણ એ ચણ નાખવાથી કદાચ એને નડતો ગ્રહ એને પોઝિટિવ ફાયદો આપે છે અને એ જ સમયે એ જ કુંડળીને બીજા વ્યક્તિ નથી આપતો. કેમ કે એ દારૂ પીવે છે તો એનો જે ગ્રહ છે જે રાહુના પ્રભાવમાં હતો એ ઓર બમણો થાય છે. તો આ વાત તો લાઈફસ્ટાઈલની છે, નાની નાની આદતો જેનાથી તમે કાં તો કોઈ ગ્રહને વધુ બળવાન બનાવી દો છો અને કાં કોઈને એકદમ ડાઉન કરી દો છો. મારો સૂર્ય બહુ સારો છે પણ હું પાપ કર્મમાં જોડાઈશ તો મારો સૂર્ય એ પ્રભાવ નહીં આપે મને. જન્માક્ષર જોઈને તો કોઈ એમ જ કહે કે ઓહો આનો સૂર્ય તો બહુ તેજસ્વી છે, આ વ્યક્તિ સમાજમાં પૂજાવો જોઈએ, બરાબર. પણ મારા કર્મ એ રીતના ન હોય અત્યારે, અથવા તો હું અત્યારે એવું કર્મ કરું છું કે જે મને આના ફળ મળવા જોઈએ ને એ નહીં મળે. અત્યારે હું જ આડા પથ્થર મારા ભાગ્યની અંદર પથ્થર હું જ મૂકી દઉં છું તો જન્માક્ષર શું કરશે? અને એટલે જ એક સમયે જન્મેલા બે વ્યક્તિનું જીવન અલગ હોય. એમાં ઉંમર પ્રમાણે જે મોટી પરિસ્થિતિઓ હોય ને એ સેમ ટુ સેમ હશે કે ભાઈ આ સમયે એને બહુ કઠિન સમય આવ્યો હશે તો હા આવ્યો જ હશે, પણ એકે એની સમજદારીથી પાર કર્યો હશે અને એકે રોવા ધોવામાં બીજાને દોષ દેવામાં પાર કર્યો હશે. એટલે બેના પરિણામ જુદા જુદા આવ્યા અને એટલે બેની પરિસ્થિતિ અલગ અલગ થઈ. આઘાત તો બેને લાગ્યા છે, ઠેસ લાગવાની હતી તો લાગી જ સમયે, પણ એની પ્રતિક્રિયા બેની અલગ હતી ને તો એના પરિણામ બેના અલગ આવશે. તો કુંડળી સત્ય જ્યોતિષ વિદ્યા છે, ખગોળશાસ્ત્રનું ગહેરાથી ગહેરું જ્ઞાન જ્યોતિષોની પાસે છે. જો એ પ્રખર વ્યવસ્થિત અભ્યાસુ છે અને જ્યોતિષ જાણે છે તો હું આમાં ખાલી બિઝનેસ એક પ્રશ્ન પૂરો થાય એટલે 500 રૂપિયા નોટ મૂકવી એની વાત નથી કરતી. જ્યોતિષ વિદ્યાનો જાણકાર જે સ્વરની સાથે કામ કરે છે. જ્યોતિષ જાણતો હશે ને એ સ્વરને જાણતો હશે, ડાબો સ્વર ને જમણો સ્વર. આપણે બે આજે મળ્યા, આજે આ ચર્ચા શરૂ કરીએ
તમારો સ્વર જે સમય આવ્યો હોય ને એ સમયમાં અને અત્યારમાં ફરક પડી ગયો. હા સ્વરથી જ્યોતિષ નક્કી થતા. સવારે ઉઠીને પેલો સ્વર જે ચાલુ થાય ને હા એ પ્રમાણે આગલા 15 દિવસનું ભવિષ્ય કહેવાતું. તો એ જ્યોતિષ જોતા જે ખરેખર ભણ્યા હતા ને એ રોજ સવારે પોતાના સ્વર અને દિવસ દરમિયાન પોતાના સ્વરને ચેક કરતા કે આ વ્યક્તિ પ્રશ્ન પૂછવા આવ્યો, મારી સુષુમ્ણા ચાલુ થઈ ગઈ, તો એનો પ્રભાવ મારા ઉપર આ છે. એવું જે જ્યોતિષ જાણતા ને એ બિલકુલ તમને એના માર્ગ પણ બતાવતા કે આ પ્રભાવ હજી સત્ય એ છે કે એનો પ્રભાવ કમ થશે. લખી નાખ્યું કે આ મંગળ આવો છે એટલે તમારી હારે આમ થાય, મતલબ એ પરમ સત્ય નથી થઈ ગયું. એના પ્રભાવ કમ કરી શકાશે. અને એવું નથી કે ભાઈ હું જ્યોતિષ છું અને મેં આ વિધિ કરાવી નાખી એટલે હું ગેરંટી લઈ શકું કે નહીં હવે એ થાય જ નહીં. કેમ કે તોય કર્મનું સ્વતંત્રતા તો વ્યક્તિ પાસે છે જ અને એ બદલાવી શકે ને ઊંધું વાળી શકે. તો આ રીતે જ્યોતિષ વિદ્યા આપણી પાસેનું એક અમૂલ્ય વિદ્યા છે જેનો આજકાલ અભ્યાસ પણ ઓછો થઈ ગયો છે અને વ્યાપારીકરણ વધારે થઈ ગયું છે. હવે તો ઓનલાઈન એઆઈ સિસ્ટમ થી ઘણા આ વિદ્યા મેળવી શકાય. એ પણ માધ્યમો વધી ગયા છે અત્યારે. વ્યાપારીકરણ છે. જો તમે જેને રૂબરૂ મળી અને પ્રશ્ન પૂછ્યો ને એને ખાલી તમારી કુંડળી નથી જોઈ, એને તમારું કપાળ વાંચ્યું છે. હા બધું એઝ પ્રેક્ટિકલી. હા અને એઆઈ માં હું જે જોઉં છું ને એમાં એ કોઈક માણસે જ ફીડ કરેલું છે. એ હું તો કોઈ કમ્પ્યુટરની અંદર ફિક્સ કરેલું છે. હા અને એ તમને એટલા ડેટા આપે છે. જેમ તમે જાઓ બ્લડ ટેસ્ટ કરાવો એટલે તમને એ રિપોર્ટ આપી દે કે આટલું તમારા લોહીમાં છે. કેમ કે એ મશીન કરે છે. અને એટલે જ ઘણા રોગ હજી ડોક્ટર પાસે જાવ ને પકડાતા નથી. ભાઈ રિપોર્ટમાં તો કઈ આવતું નથી. પેશન્ટ એમ કે હું હાજો થતો નથી. એ પ્રશ્ન અત્યારે વધારે છે. જી બીજા લોકોનો આ સામાન્ય પ્રશ્ન વધારે હોય છે, મધ્યમ વર્ગના આપણે કહીએ છીએ. આમ તો સર્વત્ર ઘણાના પ્રશ્નો છે. મન મરે માયા મરે મરમર જાત શરીર, આશા તૃષ્ણા ન મરે કહ ગયે કબીર. આ દોહરો બધામાં સાંભળીએ છીએ લોકો. હવે આ સામાન્ય લોકોનો પ્રશ્ન હોય કે અમારા પિતાની આ એક ઈચ્છા હતી કે આ જમીન લેવાની, કોઈ મકાન લેવાની, કોઈ વસ્તુ બનાવવાની તૃષ્ણા રહી ગઈ હોય અને ક્યારેક એને નડતર કોઈ પણ સમાજની અંદર તકલીફ પડે, વારંવાર દીકરો બીમાર રહેતો હોય એટલે પછી કહેતા હોય છે કે પિતાની આ તૃષ્ણા રહી ગઈ, આ ઈચ્છા અધૂરી રહી ગઈ ને એટલે થાય છે. તો પિતૃ નડે છે કે નથી નડતા એ આપણે આગળના પડાવની અંદર વાત કરી. ઘણા એવું કહે છે કે પિતૃ જેવું કશું છે નહીં. હકીકતમાં પિતૃની તૃષ્ણા અધૂરી રહી ખરી આવી રીતે અને એને તૃપ્ત કરવા શું કરવું? પ્રથમ તો પહેલા એ સમજી લઈએ આ મુદ્દો, પછી આગળ જઈએ. પિતૃઓને તૃપ્ત કરવા પહેલા ભારતીય વ્યક્તિ, સનાતની વ્યક્તિ ઉઠતો અને સ્નાન કરવા નદી કિનારે જતા. તો 2 કર્મ એ રોજ કરતા. સૂર્યને આરધ્ય આપવાનું અને પિતૃઓને તર્પણ કરવાનું. મૂળ ખાલી 3 મિનિટ લાગે. આમ ખોબો ભરો અને આમ અંગૂઠાથી પાણી એના એ નદીના પાણીમાં ઠલવી દઉં. તમારા ઘરેથી એ કાંઈ લઈને જવાની જરૂર નથી. મોઢેથી ખાલી 2 મંત્ર બોલશો અને તમારા અંગૂઠાએથી પાણી થોડુંક રેડશો. અને આ કર્મ હર વ્યક્તિ કરતું. એટલા માટે નહીં કે ડરતા હતા મારા પિતૃઓ નડે છે, એટલા માટે કે મારી ફરજ છે. એટલા માટે બી કે કાલ હું પણ ન્યા આવીશ. બરાબર. રાજા ભગીરથે એમના પિતૃઓના મોક્ષ માટે ગંગાજીને સ્વર્ગમાંથી ધરતી ઉપર ઉતાર્યા અને ભગીરથ એનું નામ પડ્યું. આજ બી આપણે ગંગાનું એટલી પાવન નદી માનીએ છીએ. એનું પ્રમાણ છે કે એ હતા તો જ એને આટલું કાર્ય કર્યું હશે ને તો જ ગંગાજી ધરતી ઉપર હશે ને. એના પ્રમાણ રૂપે આજ બી સાક્ષી પુરાવા માટે ગંગાજી આજ બી હયાત છે અને આજ બી ગંગા કિનારે આપણે એટલા પિતૃ કાર્ય કરીએ છીએ. એવી આશા કે જેમ ભગીરથ રાજાના પિતૃઓ તરી ગયા ને એમ મારા પિતૃ પણ તરી જાય. વાસના છે ને એ મનુષ્યને ભગાડે જીવનભર. બાળક જો ઘોડિયામાં સૂતું હોય ને એને ખરેખર ક્યારેય સમજ જ ના આવે, બુદ્ધિનો વિકાસ જ ન થાય. બરાબર. જે મેન્ટલી ડિસએબલ માણસો છે એને કોઈ ઈચ્છા થાય નહીં, એના કોઈ સપના, કોઈ લક્ષ્ય નહીં. તો એનું કર્મ અહીંયા પૂરું થઈ ગયું. નવું તો કંઈ કરતા નથી. જે ભોગવવાનું છે એ ભોગવે છે. બરાબર. હું જે આવા બાળકોના માતા પિતા હોય છે ને એને હું એમ સમજાવું આ તમારી પાસે કંઈક ઋણ છે ને એ તમારી પાસે ખાલી તમારે એને ચૂકવવાનું છે, બાકી આ વ્યક્તિ છૂટી જવાનું. કેમ કે નવું કર્મ તો કોઈ કરતા નથી. કરવા માટેની જે સમજ હોય એ સમજ જ એની પાસે નથી. તો બાળક મોટું થયું એટલે સમજ આવી તો ઈચ્છાઓ થઈ. એ ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે જીવનભર એને ભાગતા જોઈએ છીએ. અંતિમ શ્વાસ ખાટલામાં સૂતા હોય ને દાદા 80 વર્ષના થઈ ગયા હોય, આંખેથી ધૂંધળું દેખાતું હોય, એક માણા પાસે આવીને પૂછે ઓળખો છો મને, ઓળખો છો? બરાબર. પણ એ વ્યક્તિને તોય મારા દીકરાને એક દીકરો હજી જો પણી જાય ને એના એક લગ્ન થઈ જાય ને એટલું જોતો. બરાબર. આ વાસના છે જે તમને મૃત્યુને સ્વીકારવા નથી દેતી. અને જેટલી ગહેરી વાસના છે ને, જેટલી તમારી ઈચ્છાઓ જેટલી ગહેરી છે, કેમ કે દુર્યોધન મરતી વખતે અશ્વસ્થામાને કહે છે
કે હું સ્વર્ગમાંય નહીં જાઉં, હું નર્કમાંય નહીં જાઉં, પહેલા તું પાંડવોને માર. અસ્વસ્થામાં એટલે ગયા હતા ને, અને પછી ભૂલથી એમના પાંડવોના દીકરાઓ મરાણા. પણ એ કેટલો ક્રોધ હશે કે એ મરવાય તૈયાર નથી ચેનથી, કે હું ભટકીશ, મારી આત્મા ભટકતી રહેશે, પણ મને સદગતિ ઈશ્વર દેતો હોય છે તો માર નથી લેવી, આ લોકો પહેલા મરવા જોઈએ. તો આવી જે ઊંડામાં ઊંડી વાસના છે ને, એ મૃત્યુ પછી તમને આગળ કોઈ સદગતિ આપતી નથી, કેમ કે હું બંધાઈ ગઈ એની સાથે. હવે મને અહીંયા ભટકવાનું છે, એ ચોઈસ છે મારી. જો હું છોડી દઉં, લેટ ગો કરી દઉં, જતું કરી દઉં, તો કોઈ પ્રશ્ન જ નથી. હવે આ તો એક્સ્ટ્રીમ વાસના થઈ, ઊંડામાં ઊંડો સંસ્કાર થઈ ગયો. આપણા જીવનમાં નાનું નાનું શું હોય? મકાન, રૂપિયા, પૈસા, છોકરાઓ, પરિવાર, આનાથી વિશેષ તો કઈ નહીં. તો જરૂરી નથી ને કે હરેક વ્યક્તિ મળશે એ ભટકશે જ, કેમ કે કેટલી ઈચ્છાઓ. અને અમે 12 દિવસ પછી તમે એનું જ્યારે 12મું કરો ને, તો ગરુડ પુરાણની કથા ક્યારેક વાંચીએ તો ખબર પડે, 12 દિવસ સુધી આત્માને ત્યાં રહેવાનું છે. આપણા ગઢા એમ કહેતા નેવે બેસે, તો એ 12 દિવસમાં એ સમજશે કે મારા જવાથી અહીંયા કાંઈ બદલાતું નથી. ભગવાન ઇનફ ટાઈમ આપે છે તમને મોહ મૂકવાનો. શરીર છૂટ્યા પછી 12 દિવસનો ટાઈમ છે કે બેટા જોઈ લે હજી કે તું જેના માટે રોતો હતો ને 2 દિવસ રોઈને પછી ખાઈ લે છે બધું, તું ચિંતા કરમાં. બરાબર? એ સમજાવવા માટે કે મારા આવ્યા પહેલા આ દુનિયા ચાલતી હતી, મારા ગયા પછી આ દુનિયા ચાલશે. અને જો એને સમજાઈ ગયું ને તો એ ક્યારેય નડવાના નથી. એ શું કામ નડશે? તો આશીર્વાદ આપશે. પણ જેની વાસનાઓ ગહેરી છે એ ભટકશે, અને એ વાસનાઓ એને હેરાન કરશે. અને આપણે એ કહેવાની, હવે એ શરીરથી તો નથી, તો એના કહેવાની ટેકનિક થોડીક અલગ થઈ જાય, તો આપણે એમ સમજીએ કે અમને હેરાન કરે છે. અહીંયા 365 દિવસ, પિતૃલોકનો 1 દિવસ. તો આપણે ત્યાં અલગ અલગ વિધિ વિધાન છે પૂર્વજોની પાછળ કરવા માટેના. શ્રાદ્ધ કરવું, આપણે જે બાળકોને જમાડીએ છીએ, બ્રાહ્મણોને 84 જમાડીએ છીએ, આ બધી વિધિઓ એના માટે છે કે આ પુણ્ય, આ કર્મનું જે પુણ્ય છે ને, એ મારા પૂર્વજોને મળે. કેમ કે શરીર નથી ને તો તમારાથી પાપય નથી થતું ને પુણ્યય નથી થતું. આ દેહ છે તો તમે બધું કરી શકો. ચોઇસ ઇઝ યોર્સ. બરાબર? પણ શક્તિ તો છે, શરીર નથી અને વાસના છે, ઈચ્છા છે પણ શરીર નથી. તો એ ઈચ્છા પૂરી કરવાની ક્ષમતા મારામાં નથી, પાપ કરવાની ક્ષમતા મારામાં નથી, અને પુણ્ય કરવાની ક્ષમતા મારામાં નથી. તો તરવા માટે જે પુણ્ય જોઈએ એ હવે હું કરી શકું એમ છું નહીં. તો મારા પૂર્વજો મને અને મારી પાછળના મારા ડીએનએથી જન્મેલા બાળકો, ડીએનએથી જોડાયેલા છીએ ને આપણે બધા, એનું આપણામાં છે, તો એ કરશે અને મને મળશે. અને એટલે 71 પેઢીને આપણે તારી, એમ કહીએ કે 71 પેઢીને તારી લીધી, શ્રાદ્ધ કર્મ કર્યા. અનેક લોકો પ્રશ્ન કરતા હોય કે બાપુને અમારે મળવું છે, દૂર દૂરથી આવતા હોય, સહજ એમનો પ્રશ્ન હોય છે, કારણ કે બીજા રાજ્યમાંથી આવતા હોય છે, તો એમને એક સ્ક્રીન ઉપર નંબર આપશું, એને આવવાનું હોય છે, મળવું હોય છે, પણ એને એવો પ્રશ્ન કરતા હોય, કદાચ બાપુ નહીં હોય તો એવો પણ પ્રશ્ન હોય. સ્ક્રીન ઉપર નંબર આપશું આપણે તો સરળતાથી. અને આમ તો બેઝિક મેં આગળ વાત કરી દીધી છે કે બાબરા, અમરેલીનું બાબરા તાલુકો ને ત્યાં સુખપુર ગામ છે, ત્યાં આશ્રમ આવેલો છે, આદેશ આશ્રમ. અને ગૂગલ સર્ચમાં પણ કરો તમે સુખપુર બાબરા આદેશ આશ્રમ, એટલે ગૂગલ મેપમાં પણ તમને સરળતાથી આ આશ્રમનું એડ્રેસ મળી જશે. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર. આદેશ. આદેશ.